અંબાલાલ પટેલે આગાહી કરી છે। આવનારા દિવસોમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે, તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખાબકશે તેવી આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આવનારા દિવસમાં ચોમાસું કેવું રહેશે અને જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। આપણી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જોડાઈ ગયા છે। અંબાલાલભાઈ, જે રીતે આપે આગાહી કરી છે આવનારા દિવસમાં ચોમાસું કેવું રહેશે, સાથે જ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ વરસી શકે છે? હમણાં સિસ્ટમ લગભગ ઉત્તર ભારત તરફ જશે। ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ હળવો થવાની શક્યતા રહેશે। આમ છતાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવો ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠા, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે, એટલે ગુજરાતના ભાગમાં વરસાદ તો લગભગ 22 તારીખ સુધીમાં રહેવાની શક્યતા રહે છે। પરંતુ જે એક ભારે વહન લગભગ તારીખ 26થી 30માં અને જુલાઈની શરૂઆત સુધીમાં આવી રહ્યું છે। આ બંગાળના ઉપસાગરમાં એક પછી એક બનતી સિસ્ટમોના કારણે આ વહન આવી રહ્યું છે। આ વહન જબરું છે અને આ વહનના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ચરાચર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં, મહીસાગરના ભાગોમાં, એટલે ખેડા જિલ્લાના ભાગોમાં, વડોદરાના ભાગોમાં અને લગભગ અમદાવાદથી લઈને બધા ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે બીજો જે સ્પેલ આવી રહ્યો છે 26થી 30 જુલાઈની શરૂઆતમાં એ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને મધ્યપ્રદેશના લગભગ નર્મદા નદીના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા નદી બે કાંઠે થઈ શકવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક સિસ્ટમના કારણે હવે ફરી પુનઃ લગભગ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ વખતનું ચોમાસું દેશમાં કોઈ ઠેકાણે ભારે તો કોઈ ઠેકાણે હળવું રહ્યું છે। ખંડવૃષ્ટિ જણાય છે, પરંતુ સચરાચર બધે વરસાદ થતો નથી। ચોક્કસથી અંબાલાલભાઈ, જે રીતે ચોમાસાની જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, કઈ તરફથી આવી રહી છે, આગળ ક્યાં જવાની છે, અને સાથે જ દમણની જો આપણે વાત કરીએ, દમણમાં કેવો વરસાદ રહેવાનો છે? ફરી બોલજો અંબાલાલભાઈ, જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે ત્યારે આગળ કઈ તરફથી આવી રહી છે આ સિસ્ટમ અને આગળ કઈ તરફ જવાની છે, અને બીજી તરફ સંઘ પ્રદેશોની વાત કરીએ તો દાદરા નગર હવેલી છે, દમણ છે, ત્યાં વરસાદ કેવો રહેશે? આ સિસ્ટમ છે લગભગ બંગાળ ઉપસાગરમાં બનતા એક પછી એક લો પ્રેશરના કારણે આવી રહી છે અને આ સિસ્ટમ છત્તીસગઢના ભાગો થઈ, મધ્યપ્રદેશના ભાગોમાં થઈ અને લગભગ છેક ગુજરાતના ભાગો સુધી આવશે અને એક સિસ્ટમ જે પશ્ચિમ ઘાટમાં અત્યારે વરસાદ ઓછો થશે, દાદરાનગર હવેલી, દમણ અને છેક મુંબઈ મહારાષ્ટ્રમાં ફરી ચોમાસું સક્રિય થશે લગભગ તારીખ 26થી 30માં અને જુલાઈની શરૂઆતમાં। એટલે આ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે બીજી સિસ્ટમ પશ્ચિમ ઘાટમાં અત્યારે વરસાદ ઓછો થશે, એટલે પશ્ચિમ ઘાટમાં અને સંઘ પ્રદેશોમાં પણ આ વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હજુ ચોમાસું જે બીજો સ્પેલ છે એ છેક 26થી જુલાઈની શરૂઆત સુધીમાં વધુ સક્રિય થવાની ધારણા છે। અંબાલાલભાઈ, આ વર્ષે જે ચોમાસું છે કેટલા ટકા વરસાદ રાજ્યમાં વરસી શકે છે, અને છેલ્લા 2 દિવસથી આપણે જોયું કે અમરેલી છે, બોટાદ છે, ભાવનગરમાં જે રીતનો વરસાદ વરસ્યો, એટલે આ પ્રકારનો વિનાશ રહેશે કે વરસાદ કે પછી ખેડૂતો માટે સારો સાબિત થઈ રહેશે? ઘણા ભાગોમાં ખંડવૃષ્ટિ જેવો છે, એટલે કેટલાક ભાગમાં ખેડૂતો માટે સારું રહેશે
અને કેટલાક ભાગમાં વરાપ જ ન થાય. જ્યાં વરાપ ન થાય, તડકો કાઢે તો વરાપ થાય ને, વરાપ ના થાય તો વાવેતર મોડા પડે. પણ હજુ મોડું થયું નથી. જો વચમાં 3-4 દિવસ તડકો પડે તો વરાપ કાઢે, અને વરાપ કાઢે તો આદ્રામાં વાવેતર થાય, અને આદ્રાના વાવેતરને ઉગાવો સારો રહેતો હોય છે. એટલે લગભગ આદ્રામાં વાવેતર કરાવે એવું જણાય છે. અને ત્યાર પછી લગભગ 6-7 જુલાઈ પછી જો વરસાદ થાય તો એ વરસાદનું પાણી સારું ગણાતું નથી. એટલે આંતરખેડ કરવામાં વરાપ થઈ જ આંતરખેડ કરવી સારી રહે. ચોક્કસથી અંબાલાલભાઈ, જે રીતે આજે ને આવતીકાલની આપણે વાત કરીએ તો આવનારા જે 48 કલાક છે એટલે કયા કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને કયા જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાશે? લગભગ દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને અમદાવાદ, ગાંધીનગર કે એવા ભાગોમાં બપોર પછી ગાજવીજ સાથે કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે સિસ્ટમ ઉપર ગઈ એટલે અમદાવાદમાં જે અતિ ભારે વરસાદ થવાની શક્યતા હતી એ હવે કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા જણાવે છે. પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા હજુ જણાઈ આવે છે. ચોક્કસથી અંબાલાલભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ જે આવી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.